ગુડ મોર્નિંગ એવરીવન. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3ની અંદર ચેપ્ટર નંબર 5 બ્રોચિંગ, જીગ બોરિંગ અને સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સની અંદર આપણે વાત કરી રહ્યા હતા કે જે સ્ટાન્ડર્ડ બ્રોચિંગ ટૂલ આવે છે, દેટ મીન્સ જે સ્ટાન્ડર્ડ બ્રોચ આવે છે એના ભાગો અથવા ભાગના નામ. તો ગઈકાલે મેં તમને આખા બ્રોચિંગ ટૂલની અંદર આખી એની જે કન્સ્ટ્રક્શન ડિટેલ આવે છે, નાનામાં નાની અને ઝીણામાં ઝીણી વસ્તુ મેં તમને બતાવેલી કે ભાઈ કોને શું કહેવામાં આવે છે, ક્યાં થ્રેડ છે, કયા રફ છે, કયા સેમી ફિનિશ છે, કયા ફિનિશિંગ માટે યુઝ થાય છે, ક્યાં ચીપ બ્રેકર છે. ઓકે, દરેક વસ્તુ આપણે જોઈ લીધી. હવે આજે આપણે એ જ ક્વેશ્ચનની અંદર એની જે અલગ અલગ ડેફિનેશનો છે, એના જે અલગ અલગ ભાગો છે, સ્ટાન્ડર્ડ બ્રોચ ટૂલના જે ભાગો છે, બ્રોચિંગ ટૂલના ભાગોના જે નામ છે અને અમુક સ્પેસિફિકલી એની જે ડેફિનેશન છે, ટેકનિકલ ક્રાઇટેરિયા છે, એના વિશે માહિતી મેળવીશું. પહેલું છે આજે સ્ટાન્ડર્ડ બ્રોચના ભાગોના નામની અંદર આજે આપણે પહેલાં ડિસ્કસ કરવા જઈ રહ્યા છે પુલ એન્ડ. તે પુલ પ્રકારના બ્રોચમાં જોવા મળે છે જેનાથી બ્રોચને ઝડપથી પુલિંગ યંત્ર રચનાથી પકડી શકાય છે. બે એન્ડ છે, ફ્રન્ટ પાઇલોટ અને પુલ એન્ડ. તો જે પુલ એન્ડ છે એ આપણે જ્યારે આપણી પાસે બે પ્રકારના બ્રોચિંગ ટૂલ હોય છે, પુશ બ્રોચિંગ અને પુલ બ્રોચિંગ. તો જે પુલ પ્રકારનું બ્રોચિંગ ટૂલ આવે છે એમાં આ પ્રકારનો એન્ડ જોવા મળે છે, જેની અંદર આપણે બ્રોચિંગ ટૂલને પુલિંગ યંત્ર રચનાની અંદર પકડી શકીએ છીએ અને ઝડપથી બ્રોચિંગ પ્રોસેસ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ફ્રન્ટ પાઇલોટ, જે વર્કપીસના છિદ્રમાં બ્રોચ માટે માર્ગદર્શક એટલે કે ગાઈડ તરીકે તથા રફ નો ગો ગેજ તરીકે પણ પ્રવર્તે છે. તમારે જો કોઈ હોલ હોય, ઓકે, કોઈ છિદ્ર હોય, એનું જો મશીનિંગ કરવું હોય અથવા ત્યાં જો આપણે બ્રોચિંગ પ્રોસેસ કરવી હોય તો આ જે ફ્રન્ટ પાઇલોટ છે એ હોલની અંદર વર્કપીસના હોલની અંદર બ્રોચને ગાઈડન્સ પૂરું પાડશે અને રફલી નો ગો ગેજ તરીકે પણ કાર્ય કરે છે. નો ગો ગેજ આવતું હતું ડાયામીટરમાં આપવા માટે, તો એ રીતના પણ એ વર્ક કરે છે. ત્યાર પછી છે ફોલોવર ડાયામીટર. શું છે આગળ? ફોલોવર ડાયામીટર એ પુલ બ્રોચ હોય છે જેમાંથી બ્રોચને સ્વયં સંચાલિત બ્રોચિંગ મશીન પર પકડી શકાય છે અને પાછું એની શરૂઆતની સ્થિતિમાં લાવી શકાય છે. જે પુલ બ્રોચ હોય છે ને એમાં ફોલોવર ડાયામીટર હોય છે, જેની મદદથી આપણે ઓટોમેટિક જે બ્રોચિંગ મશીન આવે છે એમાં આપણા બ્રોચિંગ ટૂલને આપણે પકડી શકીએ છીએ અને પાછું શરૂઆતની સ્થિતિમાં એટલે કે ઇનિશિયલ પોઝિશનમાં લાવી શકાય છે. ત્યાર પછી છે શેંક લેન્થ. બ્રોચ વર્કપીસમાંથી આરપાર થઈ શકે તેટલી તેની પર્યાપ્ત લંબાઈ હોવી જોઈએ. આ જે પર્યાપ્ત લંબાઈ હોય છે એને શેંક લેન્થ કહેવામાં આવે છે. ક્લિયર છે? ત્યાર પછી આગળ જોવાનું છે રફ ટીથ. 3 પ્રકારના ટીથ હોય છે કોની ઉપર? બ્રોચિંગ ટૂલ ઉપર. એક હોય છે રફ ટીથ, બીજા હોય છે સેમી ફિનિશ ટીથ અને ત્રીજા હોય છે ફિનિશિંગ ટીથ. તો જે રફ ટીથ છે એની વાત કરીએ તો મોટાભાગની ધાતુ આ દાગીનાઓ રફ ટીથની વાત કરીએ તો મોટાભાગની જે ધાતુ છે એ આ ટીથ એટલે કે આ દાંતાઓથી દૂર થાય છે. જે રફલી પ્રોસેસ થાય ને, રફ કટ કરવી હોય તમારે, અને રફ કટમાં શું થાય તો કે ધાતુ વધારે પ્રમાણમાં દૂર થાય. ત્યાર પછી સેકન્ડ છે સેમી ફિનિશ ટીથ. તે પણ ધાતુને કાપે છે પરંતુ સપાટીની ગુણવત્તા વધારવાના હેતુથી. સેમી ફિનિશ ટીથ પણ શું કરશે તો કે રફ ફિનિશની જેમ ધાતુને કટ કરીને વધારે પ્રમાણમાં ધાતુને દૂર કરશે
પણ એનો ગોલ શું હોય છે તો કે થોડું ફિનિશિંગ, થોડી સારી ગુણવત્તાથી કામ કરવું. અને ત્યાર પછી છેલ્લા પ્રકારની અંદર છે છેલ્લા પ્રકારમાં શું છે તો કે ફિનિશિંગ ટૂલ. ફિનિશિંગ ટૂલની વાત કરીએ તો તે ઉદ્ભવતી દાગીનાની નવી સપાટીને ફિનિશિંગ આપી જોઈતા ભૌતિક માપ તથા ગુણવત્તા બક્ષે છે. હવે જે ફિનિશિંગ ટૂલ છે શું કરશે તો કે જે કટ અથવા જે સેક્શન આપણે રફ ટીથ અને સેમી ફિનિશ ટીથથી કટ કર્યા છે ત્યાં ફિનિશિંગ ટીથ શું કરશે તો કે એ સપાટીને ફિનિશિંગ પૂરું પાડશે. ફિનિશિંગ પૂરું પાડીને જે કંઈ પણ ભૌતિક બેઝિક માપ આપણને જોતા હતા એ પ્રોવાઈડ કરશે અને સપાટીની જે ગુણવત્તા આપણને જોઈતી હતી એ પૂરી પાડશે. તે એક સરખી ઊંચાઈના હોય છે. ફિનિશિંગ ટીથની ઊંચાઈ કહી લેવું અથવા ડાયામીટર કહી દેવું એક સમાન રહેશે. ઓકે, તો ફિનિશિંગ ટીથ છે બધા એક સમાન ઊંચાઈના હશે, જ્યારે રફ કે સેમી ફિનિશ ટીથ એક સરખી ઊંચાઈના હોતા નથી. આપણે 3 પ્રકારના ટીથ જોયેલા. તો સેમી ફિનિશ અને ફિનિશ ટીથમાં તમે જેમ જેમ આગળ જાઓ ને તેમ તેમ પ્રોગ્રેસિવલી એની સાઇઝ વધતી જાય છે. પણ જે ફિનિશિંગ ટીથ હોય છે એનો આકાર ફિક્સ હોય છે, એટલે કે એની ઊંચાઈ એક સરખી હોય છે, એનો આકાર બદલાતો નથી. કેટલાક બ્રોચમાં દાંતા ત્રાંસા જોવા મળે છે, જેનો હેતુ દાગીનાની સારી સપાટી મેળવી અને ટૂલ ચેટર ઘટાડવાનો છે. આપણે મોટાભાગના જે બ્રોચિંગ ટૂલ હોય છે એમાં ફિનિશિંગ દાંતા એક સરખી ઊંચાઈના જ હશે, એક સરખી સાઇઝના જ હશે. પણ કોઈક વાર બ્રોચિંગ ટૂલની અંદર જે ફિનિશિંગ ટીથ આવે છે એ કોઈક વાર ત્રાંસા આપવામાં આવે છે. અને ત્રાંસા આપવાનો મુખ્ય હેતુ એ છે કે વધુ સારી ગુણવત્તા મેળવી શકાય સપાટી ઉપર, અને જે ટૂલ ચેટર એટલે કે જે ટૂલ ઘસાઈ જાય છે, બ્રોચિંગ ટૂલ જે જલ્દી ઘસાઈ જાય છે એ ઘટાડવા માટે પણ ઘણીવાર ફિનિશિંગ ટીથને ત્રાંસા આપવામાં આવે છે, એટલે કે ત્રાંસા રાખવામાં આવે છે. ક્લિયર છે? ત્યાર પછી આગળ વધીએ ડેફિનેશનની અંદર. એ છે લેન્ડ. તે દાંતાનો સૌથી ઉપરીય ભાગ છે. દાંતાનો સ્ટાર્ટિંગનો સૌથી ઉપરનો જે ભાગ છે એને શું કહેવાય છે? લેન્ડ. બ્રોચના દાંતાની સ્ટ્રેન્થ લેન્ડની પહોળાઈ ઉપર આધાર રાખે છે તથા તે રીગ્રાઇન્ડિંગ પર પણ મર્યાદા લાદે છે. તે મોટે ભાગે પીચથી 0.25થી 0.30 ગણી હોય છે. તેને ગ્રાઇન્ડિંગ કરી રિલીફ એંગલ બનાવવા છે. હવે આ જે લેન્ડ છે ને, તો દાંતાનો સૌથી ઉપરનો જે ભાગ છે જે કટિંગ ટીથ છે બ્રોચિંગ ટૂલના, એની સૌથી ઉપરના ભાગને લેન્ડ કહેવામાં આવે છે. દાંતાની જેટલી પણ સ્ટ્રેન્થ એટલે કે ટીથને જે કંઈ પણ મજબૂતી મળે છે એ લેન્ડની પહોળાઈથી મળે છે. ઓકે, તો જે બ્રોચિંગ ટૂલના જે દાંતાની એટલે કે જેના કટિંગ ટીથને જે સ્ટ્રેન્થ મળે છે એ લેન્ડ તરફથી મળે છે. અને જ્યારે આપણે કટિંગ ટીથને ગ્રાઇન્ડિંગ કરીએ છીએ, એટલે કે જ્યારે એનું રીગ્રાઇન્ડિંગ કરીએ છીએ, ઘસીએ છીએ ને ગ્રાઇન્ડિંગ મશીન ઉપર શાર્પ એજ લાવવા માટે, તો એ વખતે પણ એ મર્યાદા આપે છે, થોડી ઘણી લિમિટેશન આવી જાય છે. અને મોટે ભાગે આપણી જે ટીથની જે પીચ હોય છે એનાથી 0.25થી લઈને 0.30 ગણી હોય છે. લેન્ડને આપણે ગ્રાઇન્ડિંગ કરીને રિલીફ એંગલ પણ બનાવી શકીએ છીએ. કટિંગ ટૂલનું જે રિલીફ એંગલ આવે છે ને એ પણ આપણે લેન્ડનું ગ્રાઇન્ડિંગ કરીને આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોવાનું છે બેક ઓફ એંગલ અથવા તો રિલીફ એંગલ અથવા તો ક્લિયરન્સ એંગલ. 3 પ્રકારના એંગલ એક સાથે આપી દીધા. બાકી બધી ટૂલમાં કેવું હોય છે, સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલની વાત કરીએ ને તો આ 3 એંગલ અલગ અલગ હોય છે.
પણ અહીંયા બ્રોચિંગ ટૂલની અંદર એટલે કે બ્રોચની અંદર બેક ઓફ એંગલ અથવા તો રિલીફ એંગલ અથવા તો ક્લિયરન્સ એંગલ ત્રણે ત્રણનું ઇમ્પોર્ટન્સ અથવા ત્રણે ત્રણની માહિતી એક સાથે જ આપી છે. બેક ઓફ એંગલની વાત કરીએ તો એના કારણે દાગીનાની સપાટી અને લેન્ડ વચ્ચેનું ઘર્ષણ દૂર થાય છે. બેક રેક એંગલ રાખવાથી શું થાય છે અથવા બેક ઓફ એંગલ રાખવાથી શું થાય છે અથવા તો ક્લિયરન્સ એંગલ રાખવાથી શું થાય છે તો કે જે લેન્ડ છે બ્રોચિંગ ટૂલની અને વર્કપીસ છે એનું ઘર્ષણ દૂર થાય છે, એટલે ટૂલ જલ્દી ઘસાતું નથી. તેને મોટે ભાગે 1.2 લઈને 4 ડિગ્રીની વચ્ચે રાખવામાં આવે છે, એટલે કે ½ ડિગ્રીથી લઈને 4 ડિગ્રીની વચ્ચે બેક રેક ઓફ એંગલ રાખવામાં આવે છે અથવા તો રિલીફ એંગલ રાખવામાં આવે છે. ટેબલ આપ્યું છે આપણને નીચે, જોઈશું આપણે. ત્યાર પછી છે ફેસ એંગલ અથવા તો એને કહેવાય છે હૂક એંગલ. તેને સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના રેક એંગલ સાથે સરખાવી શકાય. જે રીતના આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ એટલે કે લેથ મશીન ઉપર જે ટૂલ યુઝ કરીએ છીએ એમાં જે ફેસ એંગલ આવે છે, ઓકે, નહીં, સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ એટલે કે લેથ મશીન ઉપર જે આપણે રેક એંગલ જોયો હતો એને બ્રોચિંગ ટૂલના ફેસ એંગલ સાથે સરખાવી શકાય. તે દાગીનાની ધાતુના પ્રકાર ઉપર આધાર રાખે છે. આપણી જે વર્કપીસની ધાતુ હશે ને એના આધારે બ્રોચિંગ ટૂલનો ફેસ એંગલ ડિસાઇડ થાય છે. જો સોફ્ટ ધાતુ હોય તો મોટા ભાગે ફેસ એંગલ મોટો રાખવામાં આવે છે, જ્યારે સખત ધાતુ હોય ત્યારે ફેસ એંગલ નાનો રાખવો જોઈએ. ઓકે, આમ ધાતુના પ્રકારને આધારે એટલે કે વર્કપીસની ધાતુને આધારે ફેસ એંગલ નક્કી કરવામાં આવે છે. ધાતુ સોફ્ટ હોય તો ફેસ એંગલ મોટો રાખવાનો, ધાતુ હાર્ડ હોય તો ફેસ એંગલ નાનો રાખવાનો. ક્લિયર છે? ત્યાર પછી છે ચીપ સ્પેસ. બે દાંતાની વચ્ચે ચીપ માટેની જગ્યા પર્યાપ્ત હોવી જોઈએ. ગુલેટનું કંડ દાંતાની ઊંડાઈ પર આધાર રાખે છે. જેમ ચીપનું કદ વધુ તેમ ગુલેટનું કદ પણ વધુ રાખવું જોઈએ. ચીપ સ્પેસનો મતલબ શું થાય અથવા એને ઇંગ્લિશમાં બોલાય ગુલેટ. તો બે દાંતા વચ્ચે છે ને થોડી જગ્યા રાખવામાં આવે છે, જેના કારણે શું થાય તો કે કટિંગ દરમિયાન જે કંઈ પણ ચીપ પ્રોડ્યુસ થઈ હશે એ આ ગુલેટની અંદર આવી જાય અને ટૂલ જ્યારે પાછું બહાર આવે ત્યારે વર્કપીસમાંથી બહાર નીકળી જાય. તો આપણે જ્યારે પણ ચીપને રિમૂવ કરવા માટે અથવા ઇઝીલી બહાર કાઢવા માટેની જો અરેન્જમેન્ટ રાખવાનું વિચારતા હોય તો બ્રોચિંગ ટૂલ સિલેક્ટ કરતી વખતે એની બે ટીથની વચ્ચે જે ચીપ સ્પેસ હોય છે જેને આપણે ગુલેટ કહીએ છીએ તો એ તમારે ચેક કરી લેવાની. સામાન્ય સંજોગોમાં શું કહે છે તો કે દાંતાની ઊંડાઈ પીચથી 1/4 અથવા 1/2 ગણેલી હોય છે. નોર્મલ સંજોગોમાં, સામાન્ય સંજોગોમાં શું કહે છે તો કે જે ટીથની જે ઊંડાઈ છે ને એ પીચ કરતાં ચોથા ભાગની અથવા તો હાફ હોય છે. સોફ્ટ મટીરિયલ માટે ગુલેટનું ક્ષેત્રફળ ઉદ્ભવતી ચીપના આડછેદના ક્ષેત્રફળ કરતાં 2 થી 4 ગણું હોવું જોઈએ. સોફ્ટ ધાતુનું જો બ્રોચિંગ કરીએ આપણે તો એમાં જે આપણે જગ્યા રાખવાની છે એમાં જે આડછેદનું જે ક્ષેત્રફળ હોય છે કોનું, જે ચીપ પ્રોડ્યુસ થાય છે એનું જે આડછેદનું ક્ષેત્રફળ હોય છે એના કરતાં ગુલેટની સાઇઝ 2 થી 4 ગણી વધારે હોવી જોઈએ. ક્લિયર છે? ત્યાર પછી આપણે વાત કરીએ પીચ. પીચનો મતલબ શું થાય તો કે બે નજીકના દાંતા વચ્ચેનું અંતર. બે નજીકના જે કટિંગ માટેના જે ટીથ છે એની વચ્ચેનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? પીચ કહેવાય છે. હવે જો ઇન્ટરનલ પ્લેન બ્રોચ હોય, અલગ અલગ પ્રકારની જે બ્રોચ આવે છે ને એમાં જો ઇન્ટરનલ પ્લેન બ્રોચ હોય તો એના માટે પીચ રાખવાની છે 1.25 થી લઈને 1.5 mm. ત્યાર પછી જો રોટેટિંગ કટર બ્રોચ હોય, આપણે ઘરે જોઈશું રોટેટિંગ કટર બ્રોચ એટલે બ્રોચિંગ ટૂલ પણ સર્ક્યુલર શેપમાં આવે.
ગોળાકાર શેપમાં જે બ્રોચિંગ ટૂલ આવે તે. તો એ વખતે આપણે લંબાઈ રાખવાની છે પીચની 1.45થી લઈને 1.2. ક્લિયર? તો આ રીતના ઇન્ટરનલ એટલે કે પ્લેન બ્રોચ આવે તેમાં પીચની લંબાઈ 1.25થી 1.5 અને સર્ક્યુલર ગોળાકાર શેપમાં જો બ્રોચ કટર આવે અથવા બ્રોચિંગ ટૂલ આવે તો એની આપણે પીચની લંબાઈ રાખવાની છે 1.45થી લઈને 1.2 સુધી. ક્લિયર છે? ત્યાર પછી આગળ છે લગભગ લાસ્ટ છે ટર્મિનોલોજી આપણી, રાઇસ પર ટૂથ. શું છે? રાઇસ પર ટૂથ. ડેપ્થ ઓફ કટ એ દાગીનાના મટીરિયલ દૂર કરવાનો મટીરિયલનો જથ્થો, બ્રોચની ધાતુનો પ્રકાર, બ્રોચ માટે અનુકૂળ રહેતું બર અને બ્રોચિંગ મશીનની ક્ષમતા ઉપર આધાર રાખે છે. ક્લિયર? આપણા ટૂથની હાઇટ કેટલી હશે એ પ્રમાણે આપણે ડેપ્થ ઓફ કટ ડિસાઇડ કરીશું. અને આ ડેપ્થ ઓફ કટ છે એ વર્કપીસનું મટીરિયલ, દૂર કરવાના મટીરિયલનો જથ્થો, બ્રોચિંગની ધાતુ જે છે એનો પ્રકાર એટલે કે ટૂલની જે ધાતુ છે એ, ત્યાર પછી જે આપણે બ્રોચિંગ ફોર્સ લગાવીએ છીએ, કટિંગ ફોર્સ લગાવીએ છીએ તે, અને જે મશીન ઉપર બ્રોચિંગ પ્રોસેસ કરવામાં આવે છે એની ક્ષમતા ઉપર આધાર રાખે છે. રાઇસ પર ટૂથ બહુ વધુ ન હોવું જોઈએ કે પછી બહુ ઓછું ન હોવું જોઈએ. ક્લિયર? બહુ વધારે રાખીશું તો ઘર્ષણ વધારે થશે, વધારે થ્રસ્ટ ફોર્સ ડેવલપ થશે, અને બહુ ઓછી રાખીશું ને તો બરાબર કોન્ટેક્ટ નહીં થાય અને વ્યવસ્થિત મશીનિંગ થશે નહીં. નોર્મલી રૂટિનમાં શું નાખવામાં આવે છે તો કે રૂટિનમાં ઓછામાં ઓછું રાઇસ પર ટૂથ 0.01 mm હોય છે. ક્લિયર? અને પ્રોગ્રેસિવની વાત કરીએ, પ્રોગ્રેસિવ બ્રોચની વાત કરીએ તેમાં રાઇસ પર ટૂથ હોય છે 0.1થી લઈને 0.35 mm. ક્લિયર છે? તો આ થઈ ગઈ આપણી રાઇસ પર ટૂથની વાત. રૂટિનમાં કેટલું રાખવાનું છે? 0.01 mm. અને જો પ્રોગ્રેસિવ બ્રોચ હોય તેમાં રાખવાનું છે 0.1થી લઈને 0.35 mm. ક્લિયર? તો અહીંયા આપણા જે નોમિનક્લેચર છે બ્રોચિંગ ટૂલના એટલે કે જે બ્રોચના નોમિનક્લેચર છે એના જે ભાગોની જે સમજૂતી છે અહીંયા પૂરી થાય છે. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને આ જ ચેપ્ટરને આગળ વધારીશું. દરેકે દરેક ડેફિનેશન, ટેકનિકલ ટર્મિનોલોજી તમારે નોટ ડાઉન કરી લેવાની છે. થેન્ક યુ.